ચૈતર વસાવાને છોડાવવા અરવિંદ કેજરીવાલે દિલ્હીથી વકીલોને આખી ફોજ મોકલી. હવે ચૈતર વસાવાને મળશે જામીન. મિત્રો, ગુજરાતના રાજકારણમાં હાલમાં આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા ચૈતર વસાવાનો કેસ ખૂબ જ ચર્ચિત વિષય બન્યો છે. ચૈતર વસાવા જેઓ આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના મજબૂત આધારસ્તંભ ગણાય છે, તેઓ હાલમાં કાયદેકીય આટીઘૂંટીમાં ફસાયા છે. વન વિભાગ કેસમાં દોષી ઠર્યા બાદ હવે તેમના રાજકીય ભવિષ્ય અને ધારાસભ્ય પદ સામે જોખમ ઊભું થઈ ગયું છે. આ પરિસ્થિતિમાં તેમના સમર્થકોને પક્ષ દ્વારા તેમના મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે એક વ્યાપક માસ્ટર પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કેસની કાયદેકીય લડાઈ લડવા માટે એક અત્યંત મજબૂત કાયદેકીય ટીમ તૈયાર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટીમમાં કુલ 8 વકીલોનો સમાવેશ થાય છે, જેમાં દિલ્હીના 2 દિગ્ગજ વકીલો આ ટીમને લીડ કરી રહ્યા છે, જેઓ અગાઉ આ દેશના અનેક મહત્વના અને મોટા કેસ લડી. દોસ્તો, કેજરીવાલનો વિડીયો આપણે જોઈ લીધો છે. દોસ્તો, ચૈતરભાઈ વસાવાને છોડાવવા દોસ્તો દિલ્હીથી વકીલ પણ આવ્યા છે દોસ્તો, અને ચૈતરભાઈને જામીન મળવાના દોસ્તો થોડાક જ નજીક આવી ગયા છે દોસ્તો. ત્યાર પછી આપણે વિડીયો જોવાનો છે. આ સાઈડ બેન, તમારે જે પણ તમારું કાર્ય છે એમાં કોઈ અડચણ નહીં થાય તો પબ્લિકને અમે એવું કહેશું કે હવે અહીંયાથી જતા રહો, કોઈ નહીં જાય. પણ પબ્લિક તરફથી તમારે કોઈ તમારા કોઈ સ્ટાફ જોડે ગેરવર્તન કે એક શબ્દ અમારે પબ્લિક નહીં, એની અમે બાંયધરી આપી. બાપુ છે હજી પૈસા ડેલિકેટ એવું ચાલે ને કામ ન કર્યું આપ સમજાવો તો વડીલો અમે સાહેબ અમે એ તો ભાષણ કરીએ છીએ આપણે કશું કરવાનું નથી. આપણે ત્યાં ઉકાવું કરીએ. સાહેબ નથી ક્યાં ગયું? આવ્યા નથી. પૂછો ક્યાં છે? નહીં, બહાર એટલે ક્યાં? મારે મળવાનો છે તો બહાર એટલે થોડું ચાલે કે મારે તો મીટિંગ હતી. મીટિંગ ભુજ મીટિંગ હતી સાહેબ. પૂછો ને ક્યારે આવે છે કે ઈશુદાનભાઈ આવ્યા છે મળવા માટે? ચાલુ મીટિંગમાં તો કેમ કહીશું? નહીં, ચાલુ મીટિંગમાં હશે તો કહેશે ને. તમારો પીએનો તો કરશે. પૂછો. ન થાય રિસીવ ફોન. મીટિંગ ચાલુ મીટિંગમાં થોડી ફોન રિસીવ થાય. ટ્રાય કરો ને, કઈ વાંધો નહીં. કોણ છે? બેઠા જ છે ત્યાં સુધી ડીવાયએસપી પાસે કઈ પાવર હશે નહીં. પાવર એટલે એસટી આઈઓ છે તેમને બીજી બેઠે છે, હાજર થતા નથી કોર્ટમાં. તમે અહીંયા એમ નહીં, તમે વિચાર કરો. પેલા આપઘાત કર્યો છે, સુસાઇડ લખ્યું છે, 16 નામો આપ્યા છે, ધરપકડ નથી કરી. અને જે જનતા રેડ કરી છે, દારૂના અડ્ડા બંધ કરવાની કોની જવાબદારી છે? તમારી બધાની છે ને. એસપીની બંગલો ગાડીને આપણે શેના માટે આપીએ છીએ? આપણે એના માટે આપીએ છીએ. આપણે એ રેડ કરવાનું, સન્માન કરવાની જગ્યાએ તમે એટ્રોસિટી કરાવડાવો છો અને પછી આયુ હાજર નથી રહેતા. એલસીબી છો તમે, તો આ કોની જવાબદારી બને છે? પોલીસની જવાબદારી છે. પોલીસ કાર્યવાહી કરે છે. શું કાર્યવાહી કરે છે પોલીસે? એમ નહીં, એટલે આ રેડ પાડી, આપડી માની લો કે રેડ પાડી, પોલીસે તમામ કાર્યવાહી ઈશુદાનભાઈ એના વિરુદ્ધ કરી છે. નથી કરી સાહેબ. તો એમની 16 જણાએ મારી વાત સાંભળા. આ 2 કાયદા છે અત્યારે પોલીસમાં. એક છે ભાજપના ઈશારે ચાલનારો કાયદો અને બીજો છે આમ જનતા માટેનો કાયદો. આજે કાયનાતબેન અને એ લોકોનો વાક શું હતું? ત્યાં ગયા, રેડ પાડી. તમારે સન્માન કરવું જોઈએ ભાઈ. કાલે હું વિજિલન્સ ને કહીશ, વિજિલન્સ અહીં અડ્ડા ઉપર આવશે, તમારા બધા પીઆઈ સસ્પેન્ડ થઈ જશે બધા. તમને નથી ખબર પડતી? ફરિયાદીને કોણે કીધું છે? તમારા માણસે કીધું છે. તમને હું પ્રૂફ કરાવી દઉં. તમારા જે માણસ અડા ચડાવડાવે છે એને કરાવડાવી છે. અને બીજું કે 16 એમની આપઘાત કર્યું છે અને સુસાઇડ નોટમાં કેટલા નામ લખ્યા છે? 18 જણા નામ લખ્યા છે. 16 જણા ભાજપના છે, તમે પકડા જ નથી. કેવું ન હોય?
અરે પણ આ ઓફિશિયલી છે ભાઈ. બધા ઓલી કાર્ય બધા એલિગેશન પોલીસ આયુ કેમ હાજર ન રહીએ? દરેક વખતે એમ કે ભાઈ હોય એટલે આયુ હાજર ન રહીએ. આ જ એટ્રોસિટી તમને હું કહું કે 4 લોકો ઉપર થયેલી છે આપેલામાં, એની હજી સુધી ધરપકડ નથી થઈ. આ એટ્રોસિટીમાં તરત રાતોરાત ધરપકડ થઈ ગઈ. તમારે ટાઈમ તો આપવું જોઈતું હતું. એસપી ને લખે છે કાંઈનાથબેન લેટર લખે છે કે સાહેબ મને ખોટી રીતે ફસાવે છે, તો એસપી ની જવાબદારી બની કે નથી બનતી? આ એસપી શ્રીએ મારે કહેવું છે કે આપણે બંધારણના સોગંદ લઈને આવ્યા છીએ. તમે યાર આવી રીતે કરશો તો કોણ તમારા ઉપર વિશ્વાસ કરશે? આવો ડીએસપી શ્રીને મળો મને. જી સર.